એક વખત એક હાથીનું મૃત્યુ થતાં તેનો આત્મા ધર્મરાજ પાસે લઈ જવામાં આવ્યો. ત્યારે ધર્મરાજાએ તેને પૂછ્યું કે તને આટલું મોટું શરીર આપ્યું છે, તો પણ તું મનુષ્યના કાબૂમાં આવી ગયો અને આખું જીવન મનુષ્ય જે પણ કામ હોય તે તારા પાસે કરાવે છે. તારા એક પગ જેટલી જગ્યામાં આખો મનુષ્ય સમાઈ જાય તો પણ તું તેના કાબૂમાં થઈ જાય છે. ત્યારે હાથીએ જવાબ આપતા કહ્યું કે મનુષ્ય છે જ એવું પ્રાણી, મોટા મોટા જીવને પણ તે કાબૂમાં કરી લે છે. ત્યારે ધર્મરાજાએ કહ્યું કે અમારે ત્યાં તો અગણિત મનુષ્યના આત્મા આવે છે. ત્યારે હાથીએ જવાબ આપતા કહ્યું કે તમે પહેલાં એક જીવતા મનુષ્યને અહીંયા લઈને આવો, પછી તમને પણ ખબર પડશે. ધર્મરાજાએ તેના દૂતને હુકમ કર્યો કે જાઓ, પૃથ્વી પરથી એક જીવતા મનુષ્યને લઈને મારી સામે આવો. પૃથ્વી પર ગરમી પડી રહી હોવાથી એક માણસ પોતાના ફળિયામાં ખાટલો નાખીને નિંદર કરી રહ્યો હતો. ધર્મરાજાના દૂતે તેને ખાટલા સાથે ઉપાડ્યો અને હવામાં ઉડવા લાગ્યો. સૂઈ રહેલા માણસની નીંદર ઉડી ગઈ અને તેને જોયું કે ધર્મગ્રંથમાં આવતા ભગવાનના દૂત જેવા જ લાગે છે. તેને તુરંત જ પોતાના ખિસ્સામાં રહેલા કાગળમાં કંઈક લખ્યું અને પાછો કાગળ ખિસ્સામાં રાખી દીધો અને તે શાંતિથી સૂઈ ગયો, કારણ કે આકાશમાંથી નીચે પડી જવાનું પણ મોટું જોખમ હતું. સવારના પહોરમાં તે ધર્મરાજાની સભામાં ધર્મરાજાની સામે હાજર થઈ ગયો. દૂતે તેનો ખાટલો નીચે રાખ્યો. ત્યારે તે જીવતા મનુષ્યએ પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને ધર્મરાજાને આપ્યો, જેમાં લખ્યું હતું, ધર્મરાજને નારાયણના નમસ્કાર. અમારા મુનિમને આપણી પાસે મોકલ્યા છે અને તેની પાસે જ બધું વહીવટી કામ કરાવશો. નારાયણ. ચિઠ્ઠી વાંચતા જ ધર્મરાજે પોતાની ગાદી તે મનુષ્યને સોંપી આપી અને કહ્યું કે આવો મહારાજા, આપ અહીંયા બિરાજો. ધર્મરાજે વિચાર્યું કે ભગવાનના હુકમનો અનાદર થાય નહીં. થોડી વાર થઈ હશે ત્યાં બીજા દૂત એક મનુષ્યના આત્માને લઈને આવે છે. ત્યારે તે મનુષ્ય પૂછે છે કે આ કોણ છે? ત્યારે તેના દૂત કહે છે કે મહારાજ, એક લૂંટારો છે. અનેક લોકોને મારી અને લૂંટ્યા છે અને ઘણા લોકોના જીવ પણ લીધા છે. તેને શું દંડ આપવાનો છે? ત્યારે તે મનુષ્યએ કહ્યું કે આને સ્વર્ગમાં મોકલવામાં આવે. ત્યાં બીજા દૂત એક બીજા મનુષ્યના આત્માને લઈને આવે છે, જે દૂધમાં મિલાવટ કરી અને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરેલા હતા, જેના કારણે અનેક બાળકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને કેટલાકના તો મૃત્યુ પણ થયા હતા. તેને પણ તે મનુષ્યએ સ્વર્ગમાં મોકલી આપ્યા. આમ ગમે તેવા પાપ કરીને આવતા આત્માને તે સ્વર્ગમાં મોકલવા લાગ્યો. બધા માટે તેને એક જ હુકમ હતો, સ્વર્ગમાં મોકલી આપો. આમ ને આમ સ્વર્ગમાં જવાવાળાની મોટી લાઈન લાગી ગઈ. ત્યારે ભગવાને બેઠા બેઠા નજર કરી તો જોવા મળ્યું કે સ્વર્ગમાં જવાવાળાની લાંબી લાઈન લાગી ગઈ છે. તે પણ બેઠા બેઠા વિચારવા લાગ્યા કે મનુષ્યને આ શું થઈ ગયું છે કે આટલા બધા આત્મા સ્વર્ગમાં આવી રહ્યા છે. ભગવાન તો બેઠા થઈ ગયા અને ધર્મરાજા પાસે આવ્યા. ભગવાનને જોઈને બધા ઊભા થઈ ગયા અને તે મનુષ્ય પણ ઊભો થઈ ગયો. ભગવાને ત્યાં આવતા ધર્મરાજને પૂછ્યું કે શું વાત છે? આટલા બધા લોકો આ આત્માને તમે સ્વર્ગલોકમાં મોકલી રહ્યા છો? જવાબ આપતા ધર્મરાજાએ કહ્યું કે હે પ્રભુ, આ મારું કામ નથી. આપે જ જે મનુષ્યને મોકલેલો તેનું આ કામ છે. એટલે ભગવાને તે મનુષ્યને પૂછ્યું કે તમને અહીંયા કોણે મોકલ્યા છે? ત્યારે તે મનુષ્ય કહે છે કે આપે જ મને અહીંયા મોકલ્યો છે. અહીંયા આવું અને બેસવું એ મારા હાથની વાત થોડી છે, અને થોડા સમય માટે મારે અહીંયા બેસવાનું છે, તો હું કોઈનું ખરાબ કેમ કરું? એ માટે મેં બધાને સ્વર્ગમાં મોકલ્યા. અહીંયા આવતા જીવોનો ઉદ્ધાર કરવો તે પાપ તો નથી ને? ત્યારે ત્યાં ઊભેલા હાથીના આત્માએ ધર્મરાજાને કહ્યું કે તમે મને કહેતા હતા ને કે આટલું મોટું શરીર છે, છતાં મનુષ્યના કાબૂમાં કેમ આવી જાઓ છો? અત્યારે તો ધર્મરાજા પોતે પણ મનુષ્યના કાબૂમાં આવી ગયા છે. આ કાળા કાથાનો માનવી બહુ વિચિત્ર પ્રાણી છે. ભગવાન, આ તો તે પોતાના પરિવાર અને વ્યવહારમાં ફસાયેલો પડ્યો છે, એટલે બાકી આ દુનિયા આખીમાં ઉથલપાથલ કરી નાખે તેમ છે. ત્યારે ભગવાને કહ્યું કે હે મનુષ્ય, હવે તું પાછો ધરતી પર જા. પણ મનુષ્યએ કહ્યું કે હવે હું અહીંયા સુધી આવી ગયો છું, એટલે તમારે મને પણ સ્વર્ગમાં જગ્યા આપવી પડશે.
અને મારી સાથે આ હાથીના આત્માને પણ, કારણ કે એના કારણે તો હું અહીંયા સુધી આવી શક્યો છું. આ મનુષ્ય પોતે તો સ્વર્ગમાં ગયો, પણ તે હાથીને પણ સ્વર્ગમાં જગ્યા અપાવી. આ વાર્તામાંથી આપણે એટલું જ શીખવાનું કે આપણા હાથમાં સત્તા આવે તો બધાનું ભલું કરો, કોઈનું ખરાબ કરશો નહીં, કોઈને દુઃખ આપશો નહીં. જ્યારે સત્તા મળે, ઉચ્ચ પદ મળે, લોકોનું સારું કરો. કારણ કે આજે જે સત્તા આપણા હાથમાં છે તે ગઈકાલે બીજા પાસે હતી અને આવતીકાલે ત્રીજા પાસે હશે. કોઈ કાયમ માટે નથી રહેવાનું, પણ સારા કર્મ કરીને જશે તેને લોકો યાદ કરશે. વિડીયો ગમે તો મિત્રો જરૂર લાઈક કરજો.